નમસ્કાર મિત્રો, આજે હું આવી ગયો છું ઉદય ઓઇલ મિલમાં. તમે તમારા ઘરમાં રસોઈમાં વાપરતા છો તેલ, તો એ તેલ કેવી રીતે બને, એમાં એક રાયડાનું તેલ જે કેવી રીતે બને છે હું તમને આજે બતાવીશ. તો ચાલો મારી સાથે ઉદય ઓઇલ મિલમાં. મિત્રો, ઉદય ઓઇલ મિલ ઘણા સમયથી વિશ્વાસપાત્ર અને શુદ્ધ અને કેમિકલ વગરનું શુદ્ધ રાયડાનું તેલ તૈયાર કરે છે. તો આજે હું તમને આખી પ્રોસેસ બતાવી રહ્યો છું. તો એટલે મારી સાથે ઉદય ઓઇલ મિલના ઓનર ભાર્ગવભાઈ. તો ભાર્ગવભાઈ, અમારા દર્શક મિત્રો તમે બતાવો છો કે રાયડાનું તેલ કેવી રીતે બને છે. 100% અમે તમને અમારો આખો પ્લાન બતાવશું. આપણે આવી ગયા છે ઉદય ઓઇલ મિલ ને મેન ગોડાઉનમાં. તો તમે જોઈ શકો છો અહીંયા. તો કલ્પેશભાઈ સૌથી પહેલા જે રાયડું લઈ અને રાયડાને કચરો માટી બધું દૂર કરી અને એને ગ્રેડિંગ કરી અને પછી જ એને મશીનની અંદર પિલાણ કરવામાં આવે છે અહીંયાથી. તો ભાર્ગવભાઈ, હવે આ રાયડો અહીંયાથી કઈ બાજુ આગળ જાય છે અને આગળની પ્રોસેસ શું છે? અહીંયાથી એક કન્વર્ટર નાખેલી છે. કન્વર્ટર દ્વારા સીધો માલ અંદર જશે. તો આગળની પ્રોસેસ આપણે જોઈ શકીએ. હા, ચલો. તો કલ્પેશભાઈ, પાછળથી જે આપણે કન્વર્ટર જોઈ એની અંદરથી કરી અને આ જે ચેમ્બર કે કિટલી જેને કહેવામાં આવે છે એની અંદર આખો માલ આવે છે. આની અંદરથી પછી આની અંદર આવે છે. ભાર્ગવભાઈ, એક મિનિટ, તમે આ માલ કેવી રીતે અંદર લાવો છો મને થોડું બતાવો ને. હવે તમે જોઈ શકો છો કે અહીંયા એક આપણે મોટર નાખેલી છે. અહીંયા સ્વિચ દબાવવાથી બીજો માલ અંદર આવે છે. બરોબર. અંદરથી પછી આની અંદર રાયડું આવે છે અને આને બોઇલર કહેવામાં આવે છે. મિત્રો, તમે જોઈ શકો છો કે એક બટન દબાવવાથી સીધો રાયડો મશીનમાં આવી જાય છે. તો આજના આધુનિક યુગમાં પણ એક આવો નવો બદલાવ છે કે ઓછી મહેનતે વધુ સારું પણ કામ થઈ શકે છે. અને એનો ભાર્ગવભાઈ, હવે આગળ શું થાય છે, કેવી રીતે આગળ પ્રોસેસ છે? ત્યાર પછી આ આપણે એક બોઇલર નો ભાગ છે. બોઇલર ના ભાગથી રાયડું આના અંદરથી આ બોઇલર ની અંદર જાય છે, જેનું ટેમ્પરેચર આપણે સમથિંગ ગણીએ કે 20 થી કરી અને 60 નું ટેમ્પરેચર હોય છે. એની અંદર રાયડું પસાર થાય છે. થોડું ભેજના હિસાબે રાયડામાંથી તેલ છૂટું થાય છે. તો ભાર્ગવભાઈ, આ જે 40 જે 400 સેલ્સિયસ ડિગ્રી ગરમ તેલ ના કરે તો એ પ્રોસેસ ને આ પ્રોસેસમાં કેટલું ફરક? એમાં અને આમાં 100 રાત દિવસનો ફરક છે. હા. તો આ પછી એટલે મતલબ ટેમ્પરેચર આપ્યા પછી એમાં શું કહે છે, જે ભેજ ને ઘણી વાર જો ભેજ અંદર હોય દૂર થઈ જાય છે ને. હા, એનું ભેજ દૂર થઈ જાય છે અંદરથી. તો એના કારણે ઓલું ઘણી વાર ફીણાવાનો પ્રશ્ન નથી થતો એવું મેં સાંભળ્યું છે. હા, એના હિસાબે કોઈ ફીણાવાની કોઈ સમસ્યા રહેતી નથી. તો મિત્રો, તમે આ લાઈવ તેલ જોઈ શકો છો. એકદમ જો શુદ્ધ અને સુગંધદાર અને એકદમ જાડા પણ જો. તો પેલા મશીનમાં તેલ થઈને આ ટાંકીમાં આવે છે અને એનું જે જીવારા જે ફળ નીકળે એ ફળ કન્વર્ટર દ્વારા આ મશીનમાં આવે છે. આ મશીનમાં જે 90% તેલ પેલા આ મશીનમાં નીકળી જાય છે અને પાછળનું 10% તેલ જે આ બીજા મશીનમાં નીકળે છે. તો એનું પણ તમે લાઈવ તેલ આવે છે જોઈ શકો છો. તો આ તેલ શરીરના સાંધા માટે, શિયાળામાં શરીર માટે, અને આ તેલ ખાવાથી હાર્ટ એટેક આવતો નથી. તો મિત્રો, જે ટાંકીમાંથી તેલ ફિલ્ટર કેવી રીતે થાય તો એ ફિલ્ટરની પ્રોસેસ બતાવી દો. શકો છો કે જે રાયડાનું તેલ ટાંકીમાંથી સીધું ફિલ્ટરમાં આવે છે. તો આ અહીંયા ચકલીમાં તેલ આવી રહ્યું છે. આ તેલની ચકલી છે, પાણીની નથી. તેલ રાયડાનું તેલ ફિલ્ટર થાય એટલે ફિલ્ટર એટલે શું કે જો ફિલ્ટર હોય એટલે કે અહીંયા કાપડ છે બંને પ્લેટો વચ્ચે. જ્યારે તેલ આવે છે ત્યારે બે કાપડ વચ્ચે ગળાઈ અને તેલ ચકલી દ્વારા બહાર નીકળે છે. તો તમે જોઈ શકો કેવું તેલ એકદમ ક્લીન થઈ જાય છે. જ્યારે 5 લીટરની બોટલ કેન ભરાઈ ગયું છે તો હવે એનું વજન કરવામાં આવે છે. વજન કર્યા પછી એને સ્ટીકર લગાવવામાં આવશે. તો તમે જોઈ શકો લાઈવ પ્રોસેસ. તમે લાઈવ જોયું કે અહીંયા કોઈ પણ પ્રકારનું ભેળસેળ કે કોઈ પણ કેમિકલની પ્રોસેસ કરવામાં આવતી નથી. તમને મેં સીધું જ્યારે સરસવ નાખતા અને પિલાણ થઈ અને ફિલ્ટર થાય ટોટલી લાઈવ પ્રોસેસ બતાવી. તો કામ ચાલુ છે આપણે સ્ટીકર લગાવવાનું. હવે 5 લીટરનો કેન તૈયાર થઈ ગયો છે. તો એ કેન હવે તમે તમારા ઘરે લઈ હોય તો લઈ જઈ શકો છો. તો અહીંયા કેટલા બધા કેન અને ડબ્બા તૈયાર થઈ ગયા છે. તો એ ડબ્બા હવે બજારમાં આપવામાં આવશે. અને જે લોકોને ઉદય ગામનું 100% શુદ્ધ સિંગ તેલ, રાયડાનું તેલ, તલનું તેલ જોતું હોય તો એ નીચે આપેલા અમારા નંબર પર કોન્ટેક્ટ કરી શકે છે અને અથવા ઉદય ઓઇલ મિલમાં રૂબરૂ આવીને પણ તેલ લઈ શકે છે. તો હવે આપણે ભાર્ગવભાઈને પૂછીશું. તો મિત્રો, રાયડાનું તેલ ગામડામાં સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે. તો હવે આપણે ભાર્ગવભાઈને પૂછીએ કે ભાર્ગવભાઈ, તમે આ મિલ કેટલા વર્ષથી ચલાવી રહ્યા છો? અમે આ મિલ અમે ગણીએ ને તો 4-5 વર્ષથી ચલાવી રહ્યા છીએ. ભાર્ગવભાઈ, ઘણા સમયથી એમ કહેવામાં આવે છે કે ઉદય ગામનું તેલ 100% શુદ્ધ હોય છે. તો તમને ખાસ એક તમારું રહસ્ય પૂછવું છે
કે તમે આ શુદ્ધતા કેવી રીતે જાળવી રાખો છો? જેમ કે તમારી વાત કલ્પેશભાઈ 100% રાઈટ છે. અમારું જે આ શુદ્ધતામાં તો તમને જે નેચરલ પ્રોડક્ટ અમારી બતાવી કે કઈ રીતનું સ્ટાર્ટઅપમાં રાયડું નાખી અને છેલ્લે ફિલ્ટર દ્વારા એનું પેકિંગ કરવામાં આવે છે. તમે જોયું નથી તો ક્યાંય કેમિકલનો યુઝ થતો, ક્યાંય એક ટીમ્પાનો પણ કેમિકલનો યુઝ થતો નથી. અને અમારી જે સ્વચ્છતા જોઈ એ તમે સામે જોઈ શકો છો. એ તો મેં તમે જોયું કે તમે જ્યારે રાયડો નાખો છો અને ટોટલી આખી પ્રોસેસ પેકિંગ સાથે સ્ટીકર સાથે ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું ભેળસેળ કરવામાં આવતું નથી. અને તમારા માણસો જે અંદર કામ કરે છે એ પણ 100% જે ફૂડ લાયસન્સના નિયમ પ્રમાણે જ કામ કરે છે અને તમારી ક્વોલિટી 100% શુદ્ધ જળવાઈ રહે છે. તો એક ભાર્ગવભાઈ તમને બીજો પણ પ્રશ્ન કરું છું કે કોઈ લોકોને ક્યારેક બેટા તેલ મંગાવવું હોય તો તેમના માટે તમે શું કરો છો? તો જેમને પણ કોઈ ગ્રાહકને રિક્વાયરમેન્ટ હોય છે તો એમને ફ્રી હોમ ડિલિવરી પણ અમે કરીએ છીએ. અને એમને અમારા સ્ટોર પણ પર આવી શકે છે. તેમને તેલ અમારા સ્ટોર પરથી પણ મળી શકે છે. એમને ઘણીવાર કોઈ તેલમાં કોઈને કોઈ ઇસ્યુ હોય કે ન ફાવતું હોય કે ન ભાવે તો તેમને તમે શું ફાયદો કરી આપો? અમે એમને 100% એવો ફાયદો કરી આપીએ છીએ કે અમારા જોડે 3 ઓપ્શન છે. જો એમને સિંગ તેલ લઈ જાય તો એમને ઈ ના ફાવે તો એમને રાયડાનું તેલ પણ આપી શકીએ છીએ. રાયડાનું ના ફાવે તો સરસવનું પણ આપી શકીએ છીએ. એટલે ગ્રાહકને કોઈ રીતે તકલીફ અમે આપતા જ નથી. એમને જે ફાવે એ એમને અમે તેલ આપીએ છીએ. કદાચ કોઈ ગ્રાહકને તેલ ન ફાવ્યું અને એને રિટર્ન કરવું હોય તો એમાં કઈ તમારી પોલિસી છે? અમારી એવી પોલિસી છે એમાં તો અમે એનું તેલ એમને રિટર્ન આપ્યા, ભાઈ એમના પૈસા પાછા આપી દઈએ અને તેલ પાછું લઈ લઈએ છીએ. તો મિત્રો, જો તમારે ઘરે બેઠા ઉદય ઘાણીનું 100% શુદ્ધ સિંગ તેલ, રાડાનું તેલ, તલનું તેલ અને કોપરેલનું તેલ કંઈ પણ તેલ તમારે જે ખાવા લાયક છે મંગાવવું હોય તો નીચે આપણા નંબર પર એમનો કોન્ટેક્ટ કરજો. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરજો.